અરે બહુ કંટાળ બહુ આવે છે લા યાર. ચાલ આકાશ બોલ બેટ હમણાં ચાલ ઉભો રા. ચાલ એ ભાઈ એ ચાલ એડા કીધું ગયા રિક્વેસ્ટ ચાલ ચાલ ભાઈ હમણાં બોલ કોઈને રિક્વેસ્ટ મોકલા એ પબજી રમે ગયા ચાલ જા નીકળ ટીવા પબજી રમ ભાઈ હા ભાઈ લા ટેબલ એને લે ટેબલ જાની ભાઈ પબજી રમ અહીંયા રમવાના બોલ બેટ એ તું તારી ગયેલા હે એ બેટ તો નથી આપણે પેલી ને બેટ બનાવીએ પાટિયાને બનાવીએ પાટીઓ હા બોલ લિયા ની પાટીઓ તો ચાલે આ પાટિયા રનના રનતા ને ભાઈ ચાલ ભાઈ ચાલ મારે બોલ નાથી લઈ લે ફાટલો ટુકલો આવી બોલ હડીક મળી જાય ને અહીંયા કામ થઈ જાય આપણું ઓય ઉપર હડીક મહિલું લાગાઈ મને ખબર જ હતી આજના પૂરા લોકોને બોલની કઈ વેલ્યુ નથી ને ચાલ ભાઈ બોલ તૈયાર છે હા તૈયાર તું તૈયાર થઈ જજે બરાબર તૈયાર જોવે હવે આજે આની દાંડિયા ગોલ કરું ને ઓ શોટ અરે ભાઈ ચંપલ લીધે છે ને બેટમાં લગાવવા દીધી હવે ખબર પાઉં તને બેટમાં લગાવવા દે એમ કે ટોપર નું ખા છગ્ગો જોઈ લેજે જા ઓ કેવું લાગેલા મને ખબર લા ભાઈ આવે એવો ટેવો પ્લેયર સમજેલો મને નાનો જવા દે જા માફ ઓહો આ પોડી હાઈ લાગતી છે એ આવું થયું છોકરીની રિક્વેસ્ટ એ પોડી મળેલા હા આ કોણ છે ઉતારી છોકરી નહીં આવી રિક્વેસ્ટ આવી મેં પર જિંદગીમાં કોઈ રિક્વેસ્ટ નહીં મોકલી મને આ કોઈ મોકલી ઓહો માય સારી છે આ ફેક છે કે રિયલ હાઈલાઇટ જોવું પડે ઓ ઠીક નથી ઓ બીજો છે ઓ મેસેજ આવ્યો ઓ હે ક્રિસ ઓ માય ગોડ ચાલતા મેં હા કીધું એ પાછો મેસેજ તમે સુરત રહો છો આને કેવી ના ખબર ચાલ જોવા દે હા ઓ ભાઈ શું કરતો છે કઈ નથી કરતો યાર ભાઈ તું તો બંધ કરી નાખ્યું ને ભાઈ હવે તો લાગે લા મળી ગઈ લાગે હે ને હમણાં જેવા છે ને બોલ બેટ રમીને ટાઈમ પાસ કરતા હે તો છોડને જાને અમારે કામ છે જીરી હા ભાઈ કરો ભાઈ તમે તમારું કામ ના 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 વાત કર દે હે કોણ ના 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 કોની હાથે વાત કોણ અલા ભાઈ તમે તો જબરાયેલા ભાઈ હજુ મહિલા નહીં ને કાંડા થઈ ગયા ચાલ લા હવે તો બધા દેહો આવવાનું ચાલુ થઈ ગયા કઈ થાય નહીં એ રિક્વેસ્ટ મૂકવામાં રહી જાય જોઈને મારા ભાઈ તો ગેમ જ એમાં કરતો હોય ભાઈ પબજી નહીં રમતો કંટાળી ગયો પબજી રમીને એટલે કંઈ ટાઈમ પાસ કરતો અમે કંટાળી ગયેલા રમીને હવે હરદીક તો તે બાજુ ગયેલો હોય કે ઉતરવા માટે હવે એક વાક્ય હું નહીં બોલ મોબાઈલ તો થોડી ગેમ બંધ કરો હા ચાલ બોલ પેલો જની વાત કરતો હતી તેરે લીએ મંદિર જાઉં આ તારા માટે મંદિર હું ચાંદ લઈ આવું તને એક વસ્તુ કેમ કોઈને કહેતો નહીં હું સમજી ગયો તારું દિમાગ ને મારો દિમાગ એક જ છે તું એને મેસેજ કરતો મારે તું બધામાં બાફો મારે એટલે મેં બધું વાત કરેલી છે જો ને એવું મેં એને ગાલી કીધું મેં તમને જોતા તમે કેપીમાં ભણો કોલેજમાં છો ને 100% એ તો ખાંડક થઈ જાય જાના એની જ પ્રોફાઇલ એટલે એમાં છે ને મેં આ છોકરી છે ને જે છે ને આઈડી તે એક છોકરીના ફોટા લીધેલા છે કોઈને કહેતો નહીં એ બધીને રિક્વેસ્ટ મોકલે ને આજે એનો જો પાંઠો નહીં ફોન ને જો ઓહ કોઈને કહેતો નહીં હે ભાઈ ભાઈ હા બટ તમને કેવી રીતે ખબર મેં તમારા ક્લાસ નહીં કહેવાય એના ક્લાસ બહુ એવું ખૂબ શું મેં હે ને આઈટીઆઈ કરું ના આઈટીઆઈને હો પાડે તો મને તો જોઈને એ ફોટો મેં મારા કોલેજમાં જ છો હા મેં છઠ્ઠા સેમમાં હોઉં છઠ્ઠા સેમ લાસ્ટ સેમ હોય છઠ્ઠા સેમ હોય તો કોલેજ નાનો થઈ જાય એ હમણાં ચોથા સેમમાં
સેમ 1માં હમણાં જ હજુ એડમિશન લીધું એમ કેમ હા હા ને મેં તમને હે ને ક્લાસમાં ભણતા જોયેલા હતા ગયા નહીં ભાઈ કાલે ઉઠાવે ભાઈ શાંતિથી મેં ઘરે ગઈને ભાવ મેસેજ કરો એને મજા આવે ને જો આ વખતની વેલેન્ટાઇન ડે કેવું છું ભાઈ કિશુ શું કરતો છે ભાઈ બતાવ તો ખરો ભાઈ બતાવ ભાઈ આ કોઈની હારે વાત કરતો લાગે છે કોણ છે બતાવી દે ભાઈ કોઈ રીતે સેટિંગ થઈ ગયું અમને એવું કે ભાઈ અમારું કરાવ નહીં ભાઈ એવું કેવું ભાઈ આવે નથી ભાઈ અઠવાડિયે એને તો ભાઈ બધા ડે ચાલુ થઈ ડોન્ટ નો હું કેવું ભાઈ ચાલુ ડે માં તો આપણે તો ભાઈ કોઈ વેલેન્ટાઇન ડે બનાવ્યો નહીં ભાઈ તું બનાવલો વેલેન્ટાઇન એ હું આવે હા કદાચ આમ મિંગલ થવાનો હોય હમણાં રિક્વેસ્ટ મોકલતો હતો ને હવે કે હું આ ચાલ કઈ નહીં ભાઈ આપણે તો સિંગલ આવલા સિંગલ જ રહેવાનું ભાઈ ચાલ અમારા નસીબમાં નહીં ભાઈ તું રે ભાઈ તું હોય તો કહી દેજે હે ના કઈ નહીં હવે નહીં આપણે હા હા ભાઈ વાંધો નહીં એને તો આપણે આવી રીતે ફેક એ તો ખુશ જ હશે હમણાં મારી પાસે હવે થઈ જવાની હોય આપણે એને 1 મહિનો ના બ્લેક ડે કરે વેલેન્ટાઇન ડે ના દિવસે જ બ્લેક ડે તો એને છેલ્લે આપણે ઉલ્લુ બનાવવું એને મળવા બોલાવવું અલા એનું તો છોડ પણ એ તો એમાં હો એટલા દિવસો ખુશ રહે કે ચાલ છે કોઈ વાત કરવાળું આપણે યારે તો કોઈ છે હો નથી આ વખતે તો જે થાય તે ભાઈ મેં તો તને ચોખ્ખું કહું હવે મારે બી પટાવી જ છે વેલેન્ટાઇન ડે આવી જ જાય છે હવે 7 દિવસ પછી તો ભાઈ બધા ડે ચાલુ થઈ જશે જોઈ લેજે વેલેન્ટાઇન ડે આ વખતે મેં બનાવવા એટલે મનાવવા તારે મનાવવું છે તું ને ક્રિસ તમે બેવ મનાવો મેં એકલો શું કરા ચાલે તને હો મેં આપણે કઈ ને કઈ જુગાર મારીએ તું મેં એને પાઉં અડી એટલે કે હા એટલે એ તો એને એલાને જો નહીં હોય એમ હોય વાતના પર એ લોકો કોઈ દાડા આપણી હાથે રિટર્ન નથી આપણે કહ્યું કે આપણે છુપાવે ઓ ભાઈ એ બધું છોડ હાર્દિક કેટલા ડિપ્રેશનમાં નાઈ ગયો જે નાના પોયરાટે રમતો હોય રમવા લાવે ચાલ આપણે નીકળીએ મેં વાત કર્યા કરે લાગે તું બી ઘરે નીકળે ને અલા ભાઈ બહુ મેસેજ કરતા હે ના ભાઈ ઓય બંકની વસ્તુ જો ને શું છે પેલો કોણ છે ખબર આપણો ભાઈ બન જ છે લા કે અલા કોની મને એક વસ્તુ ખબર નહીં પડી તો તું એને કેમ મેસેજ કરે છે ઓય મને એક પ્લાન રમવો છે શું કરીએ બોલ ભાઈ એને મેં ફોન કરું ને એ 100% છે ને ની જાવ હે પૂછની કેમ પૂછ કેમ કેમ પૂછ તો પૂછ કેમ ભાઈ આમાં ગાંડો થઈ ગયો પાક્કું જો મેં હમણાં ફોન કરું બરાબર ઓહો 4 દિવસથી સરસ વાત કરતી છે મળવાનો પ્લાન બનાવવો પડે હેલો કાં છે ભાઈ અલા ભાઈ ઘરે જ છું જે કામમાં છું યાર સમજ નહીં તને હું કામ આવી જવાનું હેલા ભાઈ ચાલ મો કટ્યા હા આ નખરા બધા દોસ્તા પેલાનો મેસેજ જોવા આવ્યો કે નહીં ઓય અહીંયા આવલા એક પ્લાન કેમ આવે તમને પૂછો કેમ કેમ પૂછો કેમ 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 પૂછો કેમ 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 અલા ભાઈ હવે છે ને આ આઈડી માટે હું મેસેજ કરા ખબર બોલો કેમ કેમ હું મેસેજ કરા કેમ હું મેસેજ કરા મતલબ આવ મળવા બોલો ને મેં ને અહીંયા જ બોલાવા એવી જગ્યાએ બોલાવા જ્યાં આપણે બી નીકળાય ને એવો નીકળે એને એવું જ પોરી નહીં હોય તો પછી અલા એને ખાલી કહેવા તમે જલ્દી આવો ને અહીંયા મારે જે પેટ્રોલ પટી ગયેલું છે ગાડીનું માની જઈ રહ્યો આવે કે નહીં આવે બોલો મને લાગતું બાટલી મોટર થઈ રહ્યો અલા આટલા આપણે દાથી બોલાયો તો ઓ એની ને મારી દોસ્તી બોલાય એક ફોન કહો ને એટલે એ નહીં આવે એટલે કઈ બિઝી હોય તારો બાપ આપણામાં બિઝી હોય બૈરામાં કોઈ બાપ બિઝી નહીં હોય એટલું રાખજે ને અત્યારે મેં ફોન કરો એ આમાંથી મેસેજ કરીને કેવા હાલો કિસુ કાં છો તમે તો હે ને કે ઘરે છું કંઈ કામ છે કે ના પછી મેં કહેવા અહીંયા મારી ગાડીનું પેટ્રોલ પટી ગયેલું છે બોલ નહીં આવે નહીં આવે બૈરામાં ગાંડા એટલે બધા આવે તું નહીં બી આવે ને આવે. તું બી એવું જ કર દે નહીં આવે જા જોઈ લઈએ આવું હે મેં મને મેસેજ કરી દે જોઈએ હાઈ રિપ્લાય આવી ગયો અલા તું એક દિવસ એવું કરજે એવી રીતે ઉપરે આજે કયો દિવસ છે ખબર 5મો દિવસ હારો પાંચમો દિવસ તને નથી ખબર તમે જેની પાસે બૈરું હોય ને એને ખબર પડે એટલે તારી બૈરું પાસે છે જ. નથી આ મેં બૈરા રીતે વાત કરતો હું ઉભા હા, એટલે તમે નહીં. કાં છો ઘરે મને હા ખબર બાટલા વાળી ગેમ રમે હા PUBG કાલે છે. બોલ ચૂપ, બેટ ચૂપ, રમવાનું ચૂપ, ચૂપ, મેં લખ્યું ભાઈ કે મારું ગાડીનું પેટ્રોલ પટી ગયું હે ઓ પેટ્રોલ પડી ગયેલું છે તમે જલ્દી પેટ્રોલ લઈને આવો ઓ માય ગોડ દેને વાલા જબ भी देता देता छप्पर फाड़ के ના ઉભર એક સેકન્ડ પેટ્રોલ તો આપવા જવા બટ નંબર હો માંગી લો ના ક્રિસ ના પહેલાં તો હજુ શરૂઆત છે યાર ચાલ તો જરીક હા કે 5 મિનિટમાં બસ આવ્યો
લોકેશન મોકલો, ફોટો પાડીને મોકલીએ આપણે. ગાડીનો ફોટો મોકલે છે. બહાર ગઈને રસ્તાનો મોકલી આપીએ, આવે કે નહીં જોઈ લઈએ. બસ ઉભા રહો. હવે પૂછેલા તમને, હવે તમને કેમ અહીંયા મેં લાવ્યો ખબર છે? કેમ આવ્યો? કેમ કે છે ને હવે અહીંયાથી જ આપણે ફોટો પાડીને મેં મોકલા. કોને મોકલવાનો? આપણા કિશોર ડાર્લિંગ ને. હા, આપણી દાલ લિંક થઈ ગયેલી છે હમણાં. એને જોઈ લે, આજે ની પાણી આવે આપી ને, જોઈએ, પાણી આપી જોઈએ. ની આવે ને મારું નામ બદલી કરજે જા. મને લાગતું કે આવે. આ રસ્તા પર એને કેવું છું, મારું પેટ્રોલ પટી ગયેલું છે. હે? આ જ જગ્યા? આ જગ્યા તો મેં જોયેલી છે. ચાલ તે છોડ, હવે જોવું જ પડશે હવે. ચાલ હારું, ભગવાનનું મારે ગોઠવી કર્યું, આજે મળવાનું જોવાનું આવી ગયું. ચાલ તો નસીબ તો સબૂતો જોઈએ આપણે. હા, તમારે અમારી વિડીયો કોણ ઉતારો? મેં ઉતારા વિડીયો. પાક્કું ઉતારે. પાક્કો કમ્પ્લીટ વિડીયો. ઉતારજે, પણ એને ખબર નહીં પડે. હા, બરાબર. ચોક્કસ. પછી મેં એને છેલ્લે કહી દેવા કે સોરી, કોઈ ભાઈ આવીને મારો ભાઈ આવી ગયેલો ને પેટ્રોલ આપીને ચાલ્યો ગયેલો, એવું કહી દેવાય. એ કહે છે મેં આવું જ છું, નીકળી ગયેલો છું. આવ્યો લા, રૂક વિડીયો ચાલુ કર ફટાફટ. કીધું લોકેશન તો આ જ છે, પણ દેખાડી કેમ નથી? આવ્યો એ છે. ઉપર કોઈ મેસેજ આવ્યો લા. રૂક વિડીયો લે. ફોન કરે હેલા. ઓ ભાઈ, મેં કહી દઉં છું, મારો ભાઈ મને પેટ્રોલ આપી ગયો, તમે ઘરે ચાલ્યા જાઓ. મેં વિડીયો લેલો હે ને. આપણે બોલાવીએ તો ચાચા ભાઈ આવી ગયેલો છે, ભાઈ મારી સામે જ છે, પછી વાત કરો. મારો ભાઈ આજ પેટ્રોલ આપી ગયો. ફક્કર ચાન્સ હતો. બધી જગ્યાએ હાથ મથાતો હોય છે. જેઠાલાલની જેમ આ મારો સુંદર વીર્ય જ નીકળો. વળીને ચાલ્યો ને. હા હા. બૈરાનો ગુલામ. ચાલો લા. તારી પાડો છે હો ની, મારી પાડો oheo. ભલે ચૂપ રે ઓલા. ઓય તમે બોલ લીકો. 7 8 તારી પર છે નહીં, મારી પાસે પકડ લા. હું ડબલ બોલે. કોઈ ઘરાક મળતું નહીં, મળી જાય તો હારો. પકડ. આમાં કોઈ રીલ બિલ કાઢતો નહીં હમણાં. લાવ મને આપીને તું કાઢી મૂક્યા. हेलो. हाँ बोलो भाईजान. हाँ भाई, आप वही बोल रहे हो? मैंने अभी आपका रील देखा ना. हाँ हाँ नहीं, ઓફર મને બોલ. ઓફર માટે 2 मिनट था. हाँ हाँ वो रील में नंबर है ना, वो मेरा ही नंबर है. मैं क्या बोल रहा था कि मैंने अभी रील देखा ना, तो क्या उसमें आप वैलेंटाइन डे पे ऊपर 2 लड़के भेजने वाले हो? 3 लड़की, एक पे 2 फ्री. 2 मिनट. हाँ भैया 2 मिनट. ये આનો ના પડતો ને. ના મેં ક્યાં ના પાડી. પૈસા આપ કહી છે, પૈસા માપવાનું પડે. 2 મિનિટ. चुप चुप तो हाँ के देने तारे. हाँ भैया 3 लड़के आप भेज सकते हो. हाँ मिल जाएगी लड़की. हाँ मैं क्या बोल रहा था, અલા ફોન કરતા બધા સ્કેમ આઈ બધા બંધ કરા. તો हाँ मैं क्या बोल रहा था, હાલો ભાઈ આવું છું. હા 2 મિનિટ આવું છું. ભાઈ તમે ગુજરાતી છો? હા ભાઈ મેં તો ગુજરાતી જ છું ને. વાત કરતો હતો ભાઈ ગુજરાતીમાં. અલા દાદા ભાઈ, આપણે તો સગા સંબંધી નીકળ્યા ભાઈ, આપણે તો ગુજરાતી જ છે. તો કેમનું છે ભાઈ આપનું વેલેન્ટાઇન ડે પર તમારી રીલ તો જબરજસ્ત છે ને ભાઈ. સાચું કે ફેક છે? સાચું છે. ફીકા જો હાલા. અલા સ્કેમર રહેલા ભાઈ. આ દોસ્તા લોકો કે મેં કીધું ઉભા રહે 2 મિનિટ. મને તો સાચું જ લાગે, આપણો ગુજરાતી જ છે. હું કહું મેં તો લઈ લઉં. લગ્ન કરવાની વાત કરે છે ભાઈ, લગ્ન હું કરાવી દે હે. હવે મેં ના ભાઈ, ભૈયા ભાઈ તમારી છોકરી જોઈએ છે ભાઈ વેલેન્ટાઇન ડે. વેલેન્ટાઇન ની બહુ આ ના ઉપરે પડતો નહીં લા. આ ના પડતો હોય. 2 મિનિટ. આ ના પડતો હોય. તમારી માને તમે ચૂપ રહ્યો નહીં, તમારું કરવાનું છે ને, શાંતિ બેહો ને, મેં બધી વાત કરું છું ને. વેલેન્ટાઇન માં જે સુકો નહીં રહે. હલો. તો મેં એવું કહેતો હતો ભાઈ, હવે આપણું કઈ સસ્તામાં તો નહીં, પણ સાચું છે ને ભાઈ, છોકરી મળે ને. તમે છોકરા છે ભાઈ અમે તો. એક બી વેલેન્ટાઇન ડે બનાવ્યો નથી, આજ રીત બનાવવાનું વિચાર છે. હવે તમે તો લગ્ન કરવાનું કે તમારી છેલ્લી આશા છે ભાઈ અમારી. તો હવે જે છે તે તમે જ છે ને. થોડુંક છોકરીમાં જરીક એક જારી હોય તો ચાલે. અને એ ભાઈ તું જે પાડી હા, ને એક કાર્ય તો ચાલે ને. જરીક આપણે મીડિયમ જ જોઈએ, સસ્તી ને સારી સિમ્પલ જેવી તમે ચાલે. આપણે કઈ નહીં, ફોટા મોકલો તમે, એમાં અમે સિલેક્ટ કરીને મોકલીએ તમને. હા સસ્તામાં જ.
એમ તો 1500 થાય છે એક જણના, પણ તમારી પાસે 1000 જ લઈશ. બધાના પ્રાઇસ અલગ છે. વાંધો નહીં, કેટલા છે મિનિમમ? મિનિમમ 1000 રૂપિયા તો છે જ એક જણના. થોડુંક સમજો ને, 3 જણ છે ફિક્સ. કેવી છોકરી છે? હા ચાલો ને, તમે 3ના ફોટા મોકલો. ઓય કેવી 3000. એવું હા ફિક્સ. હા ચાલો વાંધો નહીં. તો તમારે નંબર કયા પેમેન્ટ કયા નંબર પર કહું? આઈરાર નંબર પર કહો ને. એવું છે? હા હા એટલે તમે સ્કેનર મોકલી આપજો હે ને. એ હા. 2 મિનિટ છે, 2 મિનિટ. એક ઓય. મિનિટ મ્યુટ કર. પેલી 500 હોય નહીં ને હું 500 ની વાત કરે છે? હાચી કઈ છે કે યાર? દુબા, સાચી વાત છે ભાઈ. બરાબર એ તો એ છે ને. આપને આવું આપી નહીં દેતો. હોય ભાઈ, આ આપણો આ માણસ લાગે છે હાળો હલો છે. ભાઈ, પેલું ધંધાવાળી તો નહીં આપતા ને તમે? હા હા ના, એ તો મેં તો પૂછું તો પડે ને ભાઈ, તમે કરવું પૈસામાં આ છે ને બધી વહીવટ કરે તો ભાઈ, ભાઈ મારે યાર. પૂછવું પડે. તારી જો જાડી જ છે ના ને. ના, હા લગન વાળી લગન લગીન હા હા વાંધો નહીં. પૈસાનું તમે ટેન્શન નહીં લો. 2 દિવસ રહીને વેલેન્ટાઇન છે ને, અમને તો કાલે તમને હું ઓય આજે ને આજે પૈસા કરવા પડે. હારા કઈ છે, જુગાડ જીગર થઈ વાંધો જાય. નહીં, એ આ જીગર કાલ તો સુધીમાં તૈયાર છે, ઓય. કાલે જીપે સવાર કરવા સુધીમાં કરી તૈયાર. દેવું હોય ખબર ને. આવી જાય 6000. આપણને પૈસા 3000 કીધા, એમ જોવા જાય 4000 થાય મેં છે કેવું મેં કેવું એટલે ઉભા નહીં 4 પણ આપણો ગુજરાતી નીકળે ને એટલે અહીંયા 3. હવે એક જ આપણી પાસે ઓપ્શન બીજા કાઢવા પડે. બીજા 500 નું સેટિંગ મેં કરી દેવા તમારા આપણા બધા મંજૂર. બીજા 500 1500 બીજા 1500 પ્લેનરમાં શું છે ખબર? શું છે? કિસલો પેલી પછા ગાંડો હે ને, હા એને શું કરે ખબર? હા તારો ભાઈ માઇન્ડ છે કે નથી તારા ભાઈ પાસે? છે ને હા એમ છે કે નથી? નથી હ છે હે છે તો 1000 હા છે ને. જો હવે મેં શું કહેવા, કિસલા પાસે જવા પેલી આઈડી પરથી મેસેજ કરવા, હાલો આજે ને આજે બાબુ કે જે હાલો બાબુ હા, એટલે ના, પૂછ્યું બાબુ. બાબુ નહીં કહેવાય, આજે પ્રપોઝ કરી દેવા એને મેં. Propose? હંભેરી હમ આજે પ્રપોઝ દે એટલે માની જાય તારે પ્રપોઝ કરે. એટલે બૈરા ગાંડો થઈ ગયો, ટીડા પેટ્રોલ લેવા તો આવલો, તમને ખબર તો હોય. તો શું કરે ખબર? પ્રપોઝ કરે પછી કહેવા કાલે કે મારે છે ને હજી ઘરનું રિચાર્જ પતી ગયેલું છે, ના તો ના 500 ના ના રૂપિયા ના આપો. ઘરનું રિચાર્જ નહીં, ઘરના રિચાર્જમાં 599 માં રિચાર્જ થઈ જાય. નહીં જાઓ એને જાતે કલાઈ ગુરો મેં કેવું બેબી માં બ્યુટી પાર્લર જેવું છે, વેલેન્ટાઇન ડે પર તમને મળવાની ને એના પર ફેશિયલ કરાવવાનું. હું જબ્બર 1500 2000 3000 માંગે તો આપી દે. આ પોઈન્ટ ગઈ મને એમ, આ બધું બૈરા લોકોને ખબર એટલે બાબત છે. ચાલ બૈરો જ છે, હા વાંધો નહીં, મેં ડાયરેક્ટ 1500 રૂપિયાનું જુગાર કરી દેવા. બરાબર ચા હે મિશન. 500 ગુડ મોર્નિંગ. ઓ ભાઈ બહુ જલ્દી રિપ્લાય આવી ગયો. ભાઈ અરે પ્રપોઝ મારે છે. આજે કયો ડે છે? હા આજે તો પ્રપોઝ ડે. ચાલ આજે ભગવાન મને સાંભળી લીધું. ચાલો પ્રપોઝ ડે, પ્રપોઝ કરી દો. પહેલે કર્યું મેં હું કરી દઉં. પેલા એવું પ્રપોઝ માર્યું. ઓય પેલો બાબુ વાત કરતો હોય. ઓય આપણો મિશન શું છે લા? મિસ્ટર વેલેન્ટાઇન. એ પહેલા છે ને 1500 રૂપિયા કરાવવાના છે. કોની પરથી? કઈ આપે નહીં લા. કોની પરથી કરાવવાના ખબર? કિસ્સા હું નહીં આપે. નહીં આવે, બિલકુલ નહીં આવે, ગેરંટી. ઉભા રહે, શાંતિ રાખો. બેબી તારા માટે કંઈ પણ કરી શકું છું. તું છે તો હું છું. આના કેવાડી આપી દો. આજકાલના 2 દિવસનો લવ હું 1500 રૂપિયા આપવાનું કે ભાઈ? હાય બેબી, મને એ 500 રૂપિયા નહીં કાલે આપતો ને. મને 10 રૂપિયા ખાવા આપતું નહીં, હું 500 મળવાના છે ને એના માટે મને 1500 રૂપિયા ઓનલાઈન કરો નહીં બ્યુટી પાર્લર માટે. એ 1500 જોઈએ ને હે? 1500 ચાલ 1500 કંઈ નહીં બેબી, હું 1500 રૂપિયા આપી દઉં. તારું સ્કેનર મોકલી આપ ઓનલાઈન. તો એ પેલા આપણે છે ને સ્ટેશનરી વાળાનું મોકલી આપે, આપણે પૈસા કરવા જવું ને એની પર એના જ મોકલી આપો. એનો નંબર છે મારી પાસે. સ્ટેશનરી વાળાનો. હા 1500 રૂપિયા બ્યુટી પાર્લર માટે જ જોઈએ છે ને. તું કાલે આવશે ને વેલેન્ટાઇનના દિવસે મને મળવા. ચાલ તો હું કાલે તને મળવા આવું. ઓકે? હા ઓય આવી ગયા 1500 પૈસા હિલાયા મોકલી આપ્યા. હિલાને ફોન કરીને પૂછી સ્ટેશનરી લઉં. હલો દર્શન, પૈસા આવ્યા 1500? હાલ તો એ રવા દે ને, અમે આવીએ જ છે. નાલા ભાઈ કામ છે, ચાલે ખાઈ નહીં ચાલો પૈસા 1500. હિલા નહીં. હા તને અમે બીજા 1500 રૂપિયા અમે લાવેલા 1500. હા નહીં લાવો, 500 રૂપિયા લાવ્યા તમે. હા લઈ લે. હાર તો બીજા 1500 તને મેં મોકલું છું.
બરાબર તું કેસ લેવા મેં તને એક નંબર મોકલ્યો એની પર પૈસા કરી દેજે છુપડે હું નહીં લાવું ભલે હોય સારું તને બીજા 1500 ઓનલાઈન મોકલું હે ને કાં તો તને કેશ આપી દેવા પણ તને મેં એક નંબર મોકલ્યો એની પર 3000 કરી દેજે હારું હા ચાલ થઈ ગયું ચાલ હવે આને એમ કહી દે પછી વાત કરીએ બેબી હમણાં મારે વાળ સ્ટેટ કરાવવાના છે ચાલ વાળ કેમ સેટ કરવાનો સમજો નહીં નુબડા ચાલ લા તારે મારું હારા પેલી પ્રપોઝ કરવાનો તો બાઈલા આપણે વેલેન્ટાઇન તો બનાવીએ પેલો તાર હા કિસલો કા ગયો કે રન તું તો લોકેશન આપી દીધું મેડમ ફૂલ બી લઈને આવ્યો જલ્દી કરી હવે આપણું લોકેશન છે ફટાફટ જવું પડે આપણા વાળી હા હા વાળા ગ્લવ લઈ લે આ કોણ વિડિયો કોલ લે ફોન કર ઓ અરે ડિસ્ટર્બ નહીં કોણ કિસલો કે હું કામ છે ને અત્યારે કે પણ એને કહી દઉં અડધો કલાકમાં આવું છું કોઈ પેલાને ફોન કરું ને જલ્દી કર ડબ્બરમાં ફૂલ મૂંઝડી ગયું તું એ ખબર છે ફૂલની કિંમત તને હું છે ખબર ઓ તારા બાપુનો આવ્યો આ યાર પેલો ફોન નહીં ઉચકશે પેલો ફોન નહીં ઉચકતો કે હવે આપણે 3000 3000 ની છૂટ ની માનની તું અહીંયા હવે અલ્લામાં મેં માં દોસ્તા પાડી 500 રૂપિયા લીધા અલ્લા મેં 500 નહીં. લામી કરવી પડેલા ઓય મેં લોન લીધી 500 ની ઓય તું ફોન ઉચકે ને કે 500 રૂપિયાની બી પૂરી નથી વગાવવાની પેલો કિસ્સાનું હોય એને 1500 આપલા હવે એ કિસલા તો આપણે ફોડી લેવું મારા 500 તું ફોન લા અલ્લા મેં માં દોસ્તા પાડી 500 રૂપિયા લીધા રા લાતો સ્કેમ રમાઈ ગયા લા લોકેશન તો આજ મોકલેલી છે મેસેજ કરો સિંગ भी नहीं करती वीडियो कॉल करो યાર કેમનો કોલ કરું છું ઉચકતી નથી ભગવાન મારે શું કરો છો આવું યાર ક્યાં સીન થઈ ગયેલો છે યાર મને ઓય પેલો મળવાની વાત કરે છે કોણ કિસ્લો લા કોણ યાર વાત કરું છું મેં કહી દે તું ફૂલ લાખ તમે ચૂપ રહેવું નહીં હવે આપણે છે ને એને કહી દે ભાઈ અમે છે એમ રીતે ફોટો પાડીને હે ને ભાઈ વિડીયો મોકલી આપીએ નહીં તો મળવાની વાત કરે હવે આવે આપણી પાસે મારે ભાઈ દોસ્તાર આપણો છે ને ભાઈ ફેમમાં ભાઈ કહી દો હાય ક્રિશુ ભાઈલાની જેમ હું બોલે ભાઈ ક્રિસ સોરી ભાઈ હેપી વેલેન્ટાઇન ડે અમારો હો વેલેન્ટાઇન ડે બનાવી દીધો છે તારો 1500 ચૂનો લઈ ગયો અમારે 500 લાગલો છે બહુ ડીલ હટ થાય છે આ આઈડી માં છે ને અમે જ હતા સોરી ભાઈ સોરી કેવું લાગ્યું ભાઈ ભાઈ કઈ કરતો નહીં ભાઈ સોસાયટી માં અમાર પર આવી જા ભાઈ નહીં ને તો ફટાફટ તને લોકેશન મોકલું તો આવી જા જલ્દી આવી જા આ શું વિડીયો શું આવ્યો હે અલા લુખાઓ હારા હરામી મારે ગેમ રમી ગયા બરાબર ફલાક ચાલો તમે કિયા હરામ ખોર નો ભાઈ અમાર 500 કરાય ભાઈ લોન લઈ લે ભાઈ તમે મારી સાથે ખેલ ખેલી ગયા 1500 રૂપિયા ભાઈ તને એક વસ્તુ કેમ એ ભાઈ મારે પાણી લેવાની ભાઈ પાણી ભાઈ ટેન્શન માં નહીં ભાઈ તને ભાઈ જેડે લાવવાનું પાણી લેવાનું જાડે ઉભો રહે નહીં મારા 500 રૂપિયા નાઈ તારા બાપાના 1500 ગેલા છે આપણે 500 ગેલા છે ભાઈ તા 500 રૂપિયા અમે આપી દઉં તને કાં છે પણ તું યાર આટલો બધો પાગલ થઈ ગયેલો અમને હો નહીં તે સાથ આપ્યો અમે બે તમે લોકો મારી સાથે ગદ્દારી કરી ગયા હવે તો ભાઈ જે થઈ ગયો ભૂલી જાય પાસ થતો તારું ફ્યુચર નું વિચાર હવે ભાઈ તમે પાસની છૂટણીમાં ભાઈ તારી હાથે ફિલિંગ હાથે રહીમાં સોરી પણ અમારી ફિલિંગ હાથે કોઈ રમી નહીં કોણ અમે ને આવી જાય ઓનલાઈનમાં રીલ આવેલી તો એની પર ફોન કર્યો અમને તો એવું કે 3000 માંગ્યા અમે 3000 માંગી એટલે અમે તારી પર 1500 રૂપિયા લીધા અમે 500 રૂપિયા ને 500 રૂપિયા આપીને અમે પીએમ છોકરી નોંધાવેલી હતી પણ નહીં આવી તમારા હવે ગયા મારા હવે ગયા 14 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન ડે આપણા બધાના મગજમાં આ જ વસ્તુ ચાલતું હોય છે હા ભાઈ વેલેન્ટાઇન ડે તો છે પણ છે ને આપણા ભારત દેશ માટે બ્લેક ડે તરીકે ઓળખવામાં આવે છે કે ભાઈ આપણને ખુશ રાખવા માટે આપણી કોઈ જાન આપી દે ને તેને કોણ કહેવાય છે ખબર વીર જવાનો સૈનિક તરીકે ઓળખવામાં આવે છે કે ભાઈ 14 ફેબ્રુઆરી 2019માં આતંકવાદીના હુમલાને કારણે આપણા 40 વીર જવાનો શહીદ થઈ ગયેલા હતા
દિવસ એટલે આપણા માટે બ્લેક ડે.